વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં તમે મોલ સંકલ્પના વિશે બધા દાખલા કરેલા, બરાબર? ચાલો, આજે આપણે થોડાક નવા દાખલાઓ તરફ, નવી રીતો તરફ આગળ વધવાના છીએ, જે તમારે જેડબલઈમાં નીટમાં કામ લાગશે. ચાલો, તો એમાં એક વસ્તુ છે આપણી પાસે, રિલેટિવ એટોમિક માસ. આપણે એટોમિક માસ વિશે તો ભણ્યું, પણ રિલેટિવ એટોમિક માસ કેવો હોય તો એને છે ને આપણે નામ આપી દઈએ રિલેટિવ એટોમિક માસ. બરાબર, રિલેટિવ એટોમિક માસ. વિદ્યાર્થી મિત્રો, હું એને ટૂંકમાં RAM વડે દર્શાવીશ. બરાબર, એકદમ ઇઝી છે. ચલો, રિલેટિવ એટોમિક માસ કોને કહેવાય? તો રિલેટિવ એટોમિક માસની જો મારે વાત કરવી હોય ને તો હું તમને એવું કહું કે કાર્બન 12નો સમસ્થાનિક, કાર્બન 12નો શું લેવાનો? સમસ્થાનિક. એટલે કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 લેવાનો, એના પરમાણુ દળ, અને એ પરમાણુ દળની સાપેક્ષે કોઈ બીજા તત્વના પરમાણુ દળને જો તમે દર્શાવો તો એને રિલેટિવ એટોમિક માસ કહેવાય. બરાબર, એટલે વ્યાખ્યામાં એવું લખાય, કાર્બનનો સમસ્થાનિક, કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 એ કાર્બન 12ના પરમાણવીય દળની સાપેક્ષે, પરમાણવીય દળ છે એ પરમાણવીય દળની સાપેક્ષે કોઈ પણ તત્વના દળને, કોઈ પણ તત્વ હોય એ તત્વના દળને રિલેટિવ એટોમિક માસ કહેવાય છે. એને RAM તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? RAM. ક્લિયર? ચાલો, હું એની સમજૂતી પણ તમને આપું, એને કેવી રીતે શોધાય RAM. બરાબર, RAMનો કોઈ દાખલો ન આવ્યો, પણ આ તો હું જસ્ટ એક વાત કરું છું. RAM ઇઝ ઇક્વલ ટુ, તમારે કાર્બનનો સમસ્થાનિક લેવાનો છે કાર્બન 12. તો કાર્બન 12 છે એ કાર્બન 12નું દળ, કાર્બન 12નું દળ, અને એ દળ તમને બધાને ખબર છે કે 1/12. બરાબર, 1/12 છે. બરાબર, અન્ય તત્વની સાપેક્ષે તમે ગણો, હાઇડ્રોજનની સાપેક્ષે તો એ 12મા ભાગનું છે, તો એ અહીંયા મૂકવાનું એક સૂત્ર છે. અને અહીંયા જે તત્વ હોય એ તત્વના એક પરમાણુનું દળ મૂકવાનું, એક પરમાણુનું શું મૂકવાનું છે? દળ. ચાલો, માની લ્યો કે એક પરમાણુનું દળ XAMU છે, તો અહીંયા લખી દીધું XAMU. ચાલો, કાર્બન 12નું દળ છે 1/12 તો છે જ, અને એનું દળ છે 12 AMU. ચાલો, તો RAM છે ને એ XAMU ન આવે, X જવાબ આવશે. શું આવશે? X. તો આ તમારો જવાબ આવ્યો જે તે તત્વનો RAM X. બરાબર, અને આ RAM છે ને એ યુનિટ રહિત છે. બરાબર, RAM ને કોઈ એકમ ન હોય, કારણ કે AMU તો કેન્સલ થઈ જાય. બરાબર, એટલે એ છે ને યાદ રાખજો, યુનિટલેસ છે. સોરી, અહીંયા લખી દઈએ એકમ રહિત છે. કેવું છે? એકમ રહિત. બરાબર, અને છે ને એને માસ નંબર નામ આપેલું છે, અને માસ નંબર કહેવાય. કોઈ પણ તત્વનો માસ ક્રમાંક, દળ ક્રમાંક દર્શાવ્યો હોય ને જો પાછળ એકમ ન હોય ને તો હકીકતમાં એનો માસ ન હોય, એનો માસ નંબર હોય. બરાબર, પણ આપણે એ મૂલ્ય સરખા આવે એટલે પછી આપણે એને માસ ગણીએ છીએ. ક્લિયર? ચાલો, આ એક સૂત્ર, એક નવું સૂત્ર આવ્યું છે જે તમારે તમારા સૂત્રનું જે લિસ્ટ છે, બરાબર, એ સૂત્રના લિસ્ટમાં તમારે એડ કરી દેવાનું છે. ચાલો, રેડી? ઓકે. હવે આને રિલેટેડ એક બે એક્ઝામ્પલ કરવા હોય તો એક બે એક્ઝામ્પલ તમારી સામે મૂકું. ચાલો, ઉદાહરણમાં જુઓ. બરાબર, તમને એમ પૂછે RAM ઓફ હિલિયમ. ચાલો, હિલિયમનો રિલેટિવ એટોમિક માસ કેટલો? હિલિયમનો. તો પછી તમારે કંઈ કરવાનું ન હોય, RAM ઇઝ ઇક્વલ ટુ હિલિયમના એક પરમાણુનું દળ, તો કે 4 AMU. છેદમાં જે કિંમત છે એ તો ફિક્સ છે, 1/12 × 12.
એકમ રહિત જવાબ આવે 4. શું આવશે? 4. એટલે હિલિયમનો RAM રિલેટિવ એટોમિક માસ 4 છે. ક્લિયર? જો તમને એમ પૂછે કે પરમાણવીય દળ કેટલું, ચાલો એમ પૂછી નાખે કે હિલિયમનું પરમાણવીય દળ કેટલું, તો તમે જવાબ આપવાના જ છો 4 AMU. પણ તમને એમ પૂછી નાખે કે હિલિયમનું ગ્રામ પરમાણવીય દળ કેટલું, ચાલો આવો ક્વેશ્ચન પૂછી નાખે ગ્રામ પરમાણવીય દળ, અથવા એવું પૂછી નાખે મોલર દળ, બરાબર, તો તમે જવાબમાં આપો જ છો, જવાબ 4 ગ્રામ આવશે. શું આવશે? 4 ગ્રામ. અને તમને એમ પૂછી નાખે કે હિલિયમનો RAM કેટલો, તો તમારાથી ખાલી જવાબ આપવાનો છે 4, એમાં કોઈ એકમ આવે નહીં. તો આ રિલેટિવ એટોમિક માસ એક થિયોરી છે જે ડબલઈમાં કામ લાગશે, નીટમાં એટલી બધી જરૂર નથી. ક્લિયર? ચાલો હવે એની પછી આગળ વધીએ છીએ અને એ છે એબ્સોલ્યુટ ડેન્સિટી. ચાલો નવો કન્સેપ્ટ, બરાબર, એબ્સોલ્યુટ ડેન્સિટી, બરાબર, એબ્સોલ્યુટ ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા, બરાબર, એબ્સોલ્યુટ ડેન્સિટી, અને ડેન્સિટી એટલે શું કહીશું આપણે? ઘનતા. તો ચાલો એબ્સોલ્યુટ ડેન્સિટી D. ચાલો કોને કહેવાય? કોઈ પદાર્થની એબ્સોલ્યુટ ડેન્સિટીનો મતલબ શું થાય? કે એ પદાર્થનું એકમ કદની સાપેક્ષે દળ, એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ, એવું આપણે સૂત્ર બનાવી શકીએ. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ, બરાબર. ઘનતાને આપણે કહીએ છીએ D વડે રિપ્રેઝન્ટ કરીએ, એટલે D, અને દળ એટલે M, અને કદ એટલે V, બરાબર. એટલે ઘનતાનું સૂત્ર D ઇઝ ઇક્વલ ટુ MV, બરાબર. ઘનતાના એકમમાં દળનો એકમ આપણે નાનો ગ્રામ લખીએ અને કદનો એકમ ml લખીએ, તો ગ્રામ પ્રતિ ml, ml બરાબર સેન્ટીમીટરનો ઘન પણ લખાય, તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન પણ હોઈ શકે છે. એટલે કોઈ ઘનતાની પાછળ એકમ આપ્યો હોય ને તો એની એબ્સોલ્યુટ ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એક આવી ડેન્સિટી તમારા મગજમાં રાખવાની, બરાબર. ચાલો ઓકે, આગળ વધીએ. રિલેટિવ ડેન્સિટી. રિલેટિવ ડેન્સિટી, તો રિલેટિવ ડેન્સિટીમાં શું આવશે? તો અહીંયા લખું છું રિલેટિવ ડેન્સિટી. ચાલો, રિલેટિવ એટલે સાપેક્ષ, બરાબર, અને એનું કોઈ સિમ્બોલ નથી પણ એને RD વડે દર્શાવાય. ચાલો રિલેટિવ ડેન્સિટી કેવી રીતે નક્કી થાય? તો બરાબર સમજો રિલેટિવ ડેન્સિટી. વિદ્યાર્થી મિત્રો, કોઈ વાયુ હોય અથવા કોઈ પણ પદાર્થ હોય, પણ આપણે વાયુના સંદર્ભમાં લખીએ કે કોઈ એક સંદર્ભ વાયુ લેવાનો, કોઈ એક વાયુ જેને આપણે સંદર્ભ કહીએ કે એની સાપેક્ષે જ બીજાની ઘનતા માપીએ, તો કોઈ સંદર્ભ વાયુના સંદર્ભમાં અથવા કોઈ વાયુના સંદર્ભમાં અન્ય વાયુની ઘનતા, અન્ય વાયુની જે ઘનતા છે એ ઘનતાને રિલેટિવ ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ વાયુ રકમમાં આપેલો હોય, IUPACએ કોઈ એવો સંદર્ભ વાયુ ફિક્સ નથી કરેલો. ક્લિયર? તો ચાલો હવે એનું સૂત્ર શું બનશે કે રિલેટિવ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ, જે વાયુની આપણે ઘનતા શોધવાની છે એ વાયુની ઘનતા આપણે ઉપર લખવાની, અને જેની સાપેક્ષે શોધવાની છે એને નીચે લખવાની, એટલે કે સંદર્ભ વાયુની ઘનતા. ચાલો આ આપણું સૂત્ર છે, બરાબર. પણ આ સૂત્રથી દાખલો નહીં થાય. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, દ્રવ્ય અવસ્થા નામના એક ચેપ્ટરની અંદર, આપણા 11મા ધોરણનો જ સિલેબસ છે, દ્રવ્ય અવસ્થામાં એક આવશે ઘનતા પ્રપોઝનલ ટુ આણ્વીય દળ. આવું દ્રવ્ય અવસ્થામાં એક સાબિતી આવશે, કેવી સર ચલાવશે ત્યારે તમને કહેશે, બરાબર. જ્યારે એમાં તાપમાન અને દબાણ કેવું હોય? અચળ હોય, ત્યારે એક સૂત્ર આવશે D બરાબર MRT વાળું. તો એમાં D પ્રપોઝનલ ટુ આણ્વીય દળ આવે, ઘનતા બરાબર આણ્વીય દળ. તો આણ્વીય દળને હું ઉપર મૂકી દઉં તો આપણું જે ફાઇનલ સૂત્ર બનવાનું છે ને એ જો આવું બનવાનું છે. સાંભળજો, રિલેટિવ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ, ઘનતાની જગ્યાએ દળ મૂકી દઈએ આણ્વીય દળ, તો ગેસ વાયુનું દળ, આણ્વીય દળ છેદમાં, બરાબર, માસ ઓફ રેફરન્સ ગેસ, સંદર્ભ વાયુનું આણ્વીય દળ અથવા સંદર્ભ વાયુનું મોલર દળ,
બરાબર. એટલે એ તમે કિંમત મૂકી દો એટલે તમને રિલેટિવ ડેન્સિટી મળી જાય. તો આ બીજું સૂત્ર છે. ક્લિયર? ચાલો આને રિલેટેડ એક દાખલો ગણાવું. ચાલો એટલે તમને થોડો કોન્ફિડન્ટ આવે કે આવા દાખલાઓ પૂછાઈ શકે. જો રકમ એવી છે, CH4 વાયુના સંદર્ભમાં SO3 વાયુની ઘનતા શોધો. SO3 વાયુની ઘનતા બરાબર ખાલી જગ્યા. તમને કાઉન્સમાં એવું આપેલું હશે કે કાર્બનનો પરમાણુ ભાર 12 લેવો, હાઇડ્રોજનનો 1 લેવો, સલ્ફરનો 32 લેવો, એવું આપેલું હશે. તો હવે આપણે દાખલો સોલ્વ કરવાની શરૂઆત કરીએ તો આપણું સૂત્ર જ પહેલાં બનાવવું પડે. રિલેટિવ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ CH4 વાયુના સંદર્ભમાં, એટલે એનો મતલબ એવો સંદર્ભ વાયુ CH4 છે તો એનું આણ્વીય દળ છેદમાં મૂકવાનું, અને SO3 વાયુની ઘનતા શોધવાની છે. SO3 વાયુની ઘનતા એટલે કે SO3નું આણ્વીય દળ ઉપર રાખવાનું. ચાલો રેડી. SO3નું આણ્વીય દળ 32, સલ્ફરનું 32 ને 16 ચોક 64, 16 48 વત્તા 32 કરશો એટલે 80 આવશે, અને મિથેનનું 12 ને 4 16 આવશે. તો આપણી રિલેટિવ ડેન્સિટી કેટલી આવી? 5 આવી. SO3 વાયુની ઘનતા કેટલી આવી ગઈ? 5. એકદમ સિમ્પલ અને એકદમ લોજિકલ દાખલો છે. રિલેટિવ ડેન્સિટીની પાછળ કોઈ પ્રકારનો એકમ હોતો નથી. જો એકમ ન હોય ને તો સમજી લેવાનું કે રિલેટિવ ડેન્સિટી તમને કીધી છે અથવા આપી છે. ક્લિયર થઈ ગયું? બરાબર. ચાલો હજી એક ઉદાહરણ આપો, અને પૂછાયેલું છે પરીક્ષામાં JEE. ચાલો ઉદાહરણ જુઓ દરેક વિદ્યાર્થીઓ. ઉદાહરણ આવું છે, O2 વાયુના સંદર્ભમાં SOX વાયુની ઘનતા 2 છે. તો X ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાલો X ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા આવું પૂછી નાખ્યું છે. થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે. બરાબર. ઓક્સિજન વાયુના સંદર્ભમાં SOX વાયુની ઘનતા, એટલે તમને રિલેટિવ ડેન્સિટી જ આપી દીધી છે. એટલે રિલેટિવ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, તમે જાણો છો એ પ્રમાણે કે આણ્વીય દળ SOXનું છેદમાં આણ્વીય દળ ઓક્સિજનનું. ચાલો રિલેટિવ ડેન્સિટી 2 આપી છે. SOX વાયુનું આણ્વીય દળ આપણને ખબર ન પડે કારણ કે આપણને X ન ખબર હોય એટલે, બરાબર. અને ઓક્સિજનનું આણ્વીય દળ 16 દુ 32 થશે. તો પછી માસ ઓફ SOX ઇઝ ઇક્વલ ટુ 64. બરાબર. SOX વાયુનું આણ્વીય દળ કેટલું આવ્યું? 64. હવે આને આપણે આવું લખી શકીએ કે ન લખી શકીએ? S વત્તા X કાઉન્સમાં Oનું આણ્વીય દળ આખાનું થાય ટોટલ 64. બરાબર. લખાય ને આણ્વીય દળ શોધીએ. ચાલો સલ્ફરનું આણ્વીય દળ 32, ઓક્સિજનનું આણ્વીય દળ 16. તો અહીંયા 16X થશે ઇઝ ઇક્વલ ટુ 64 વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચાલો અહીંયા સાઈડમાં સોલ્યુશન આપી દઈએ. તો પછી લખાય 16X ઇઝ ઇક્વલ ટુ 32. તો X ઇઝ ઇક્વલ ટુ 32 ભાગ્યા 16. તો આપણો આન્સર આવશે X ઇઝ ઇક્વલ ટુ 2. આ JEE એડવાન્સમાં એક વખત ન્યુમેરિકલ ક્વેશ્ચનમાં પૂછાયેલો. X બરાબર 2. અને તમે મૂકી દો જવાબ તમારો 64 જ આવશે. બરાબર. એટલે ઓક્સિજન વાયુના સંદર્ભમાં SOX વાયુની ઘનતા 2 છે. તો X બરાબર તમારે શું કરવાનું? શોધવાનું. તો આવી રીતે તમને રિલેટિવ ડેન્સિટી પૂછી નાખશે. ચાલો રેડી. હજી એક વિદ્યાર્થી મિત્રો એક ત્રીજી ઘનતા છે, અને એ ઘનતાને સ્પેશિયલાઇઝેશન કરેલી છે, બાષ્પ ઘનતા. બરાબર. બાષ્પ એટલે વેપર અને ઘનતા એટલે D એટલે વેપર ડેન્સિટી. આને પણ કોઈ એકમ હોતો નથી. બરાબર. પણ આ તમને ખબર પડી જશે કે આ બાષ્પ ઘનતા છે. સર એ કઈ રીતે ખ્યાલ આવશે એ હું તમને કહું. વિદ્યાર્થી મિત્રો, બાષ્પ ઘનતા છે ને એ હું લખું છું કે હાઇડ્રોજન વાયુની સાપેક્ષે કોઈ પણ વાયુની ઘનતાને બાષ્પ ઘનતા કહે છે. બરાબર. શું કહે છે? બાષ્પ ઘનતા કહે છે.
હાઇડ્રોજન વાયુની સાપેક્ષે કોઈ પણ વાયુની ઘનતાને શું કહેવામાં આવે છે? બાષ્પ ઘનતા. તો ઓલા રિલેટિવ ડેન્સિટી જેવું જ સૂત્ર આપણે વાપરવાનું છે, ઉતાવળ બિલકુલ કરવાની નહીં. તો વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ જે વાયુ શોધવાનું હોય એ વાયુની ઘનતા અને છેદમાં હાઇડ્રોજન વાયુની ઘનતા એટલે કે H2ની ઘનતા. ક્લિયર? ઘનતા આણ્વીય દળના સમપ્રમાણમાં છે એટલે વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? જે વાયુ છે એનું આણ્વીય દળ અને છેદમાં હાઇડ્રોજનનું આણ્વીય દળ 2 થાય, 2 હાઇડ્રોજન છે એટલે. તો વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર બન્યું. શું બન્યું? કે કોઈ પણ વાયુનું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા બાષ્પ ઘનતા થાય. તમને કેવી સરે જે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધવાના દાખલા ગણાવ્યા છે એમાં એક સૂત્ર યાદ રાખવાનું કીધું હશે. તો આ સૂત્ર કેવી રીતે આવ્યું છે એની સાબિતી મેં અહીંયા આપી. બરાબર? તો આ એક સૂત્ર તમારે તમારા સૂત્રના લિસ્ટમાં શું કરી દેવાનું? એડ કરી દેવાનું. તો આને પણ કોઈ એકમ હોતો નથી. ચાલો રેડી? ઓકે, હાલો એને રિલેટેડ બી હું તમને 1-2 દાખલા ગણાવું છું. તો એમાં એક ઉદાહરણ. બરાબર? ચાલો ઉદાહરણ છે કે SO3 વાયુની બાષ્પ ઘનતા બરાબર ખાલી જગ્યા. એક ક્વેશ્ચન આવો છે અને એક ક્વેશ્ચન આવો છે કે SOX વાયુની બાષ્પ ઘનતા 32 છે. SOX વાયુની બાષ્પ ઘનતા 32 છે. તો x બરાબર ખાલી જગ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી દેવાનો, દાખલો જાતે ગણવાનો અને પછી ચેક કરવાનો. ચાલો ઓકે, બધાએ ગણ્યું હશે. બરાબર? ચાલો બાષ્પ ઘનતા છે એટલે આપણું સૂત્ર જ છે કે વાયુનો અણુભાર SO3 વાયુનો અણુભાર બરાબર 2 ગુણ્યા વેપર ડેન્સિટી. ચાલો અણુભાર આપણે શોધીએ તો સલ્ફરનો 32, ઓક્સિજનનો 48 વત્તા 32 એટલે 80. તો 80 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા વેપર ડેન્સિટી. બરાબર? તો વેપર ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 80/2. બરાબર? એટલે SOX વાયુની બાષ્પ ઘનતા કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 40. એકદમ નોર્મલ ક્વેશ્ચન. બરાબર? સેમ એઝ ઇટ ઇઝ આ દાખલો ચેક કરીએ આપણે. તો SOX વાયુની બાષ્પ ઘનતા આપી છે તો આપણે એનું સૂત્ર લખીએ. SOX વાયુનું અથવા SOX વાયુનો અણુભાર અથવા આણ્વીય દળ અથવા અણુભાર લખો ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા વેપર ડેન્સિટી. ચાલો 2 ગુણ્યા 32 થાય તો જવાબ આવે 64. તો SOX વાયુનો અણુભાર કેટલો આવ્યો? 64. હવે એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કે S વત્તા x કાઉન્સમાં ઓનું પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ 64. આપણે પરમાણુ દળ શોધીએ જ છીએ. ચાલો સલ્ફર 32 પ્લસ ઓક્સિજન 16x ઇઝ ઇક્વલ ટુ 64. તો 16x ઇઝ ઇક્વલ ટુ 32 થશે અને x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2. તો આ તમારો ક્વેશ્ચન છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ બાષ્પ ઘનતાવાળી થિયરી તમને કરાવી છે જે તમારે ધ્યાનમાં લેવી પડશે. ક્લિયર? નાના નાના શબ્દો જ આજે કરાવવાનો છું ખાસ તમને, જે બરાબર સમજવાના. ચાલો હવે શું કરીએ આપણે? વિશિષ્ટ ગ્રેવિટી, સ્પેસિફિક ગ્રેવિટી, એવો પ્રશ્ન પણ જીમાં આવે ખાસ કરીને. બરાબર? તો અહીંયા આપણે હેડિંગ મારી દઈએ છીએ. ચાલો એક કામ કરીએ, અહીંયા લખીએ, નવો ટોપિક છે એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર? સ્પેસિફિક ગ્રેવિટી. ગ્રેવિટી એટલે આમ તો એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ, પણ આપણે દ્રાવણના સંદર્ભમાં લઈશું આ. બરાબર? ચાલો સ્પેસિફિક ગ્રેવિટી. ચાલો કોને કહેવાય સ્પેસિફિક ગ્રેવિટી? વિદ્યાર્થી મિત્રો એની IUPAC એક વ્યાખ્યા એક્ઝેક્ટ આપી છે અને વ્યાખ્યા આવી છે જો કે 4°C તાપમાને પાણીની સાપેક્ષે 4°C તાપમાને પાણીની સાપેક્ષે તમને જે દ્રાવણ આપ્યું હોય એ આપેલા દ્રાવણની જે ઘનતા છે
એ ઘનતાને સ્પેસિફિક ગ્રેવિટી કહે છે. શું કહેવામાં આવે છે ભાઈ? સ્પેસિફિક ગ્રેવિટી. 4°C તાપમાને પાણીની સાપેક્ષે આપેલા દ્રાવણની ઘનતા એને સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય. ચાલો એનું સૂત્ર બનાવું તો સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ઇક્વલ ટુ પાણીની સાપેક્ષે ઘનતા H2O અને જે તે આપેલો દ્રાવણ છે એ દ્રાવણની ઘનતા એટલે ડેન્સિટી ઓફ સોલ્યુશન. અને તમારી જાણકારી માટે હું કહી દઉં કે 4°C તાપમાને, વિદ્યાર્થી મિત્રો, 4°C તાપમાને પાણીની જે ઘનતા છે એ ઘનતા 1 ગ્રામ પ્રતિ ml છે. તો છેદમાં 1 મૂકી દેવાના. શું મૂકી દેવાના? 1. તો છેદમાં 1 મૂકી દો તો 1 ઉપર વહી જાય. તો પછી તમને એવું કહી શકો કે કોઈ પણ દ્રાવણની ઘનતા જે પણ કાંઈ આપેલી હોય અથવા જે પણ કાંઈ મળે એ એની સ્પેસિફિક ગ્રેવિટી જ હોય, એટલે ગ્રામ પ્રતિ ml જેટલી જ હોય. ખ્યાલ આવી ગયો? ઓકે. દાખલા તરીકે તમને ડેન્સિટી ઓફ સોલ્યુશન 5 આપ્યું હોય તો સ્પેશિયલ ગ્રેવિટી એની 5 ગ્રામ પ્રતિ ml થાય. એટલે એમાં કાંઈ તમારે બીજું વિચારવાનું આવતું નથી. બરાબર? એટલે આ સ્પેસિફિક ગ્રેવિટી તરીકે આને શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. ક્લિયર? બરાબર. તો આ સ્પેસિફિક ગ્રેવિટી તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો, રેડી? ઓકે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નવો એક શબ્દ છે અને એનું નામ છે સરેરાશ એટોમિક માસ, એટલે કે સરેરાશ પરમાણુય દળ. મેં બીજા પાઠમાં આ કરાવેલું. બરાબર? સરેરાશ પરમાણુય દળ કેવી રીતે શોધવામાં આવે. તો ચાલો, સરેરાશ પરમાણુય દળની વ્યાખ્યા પણ તમને કદાચ ખબર હશે કે એક જ તત્વના જુદા જુદા સમસ્થાનિકો હોય તો એ જે એના પરમાણુ દળ એ જુદા જુદા હોય તો એ પરમાણુ દળના સરેરાશ લઈ લેવાનો અને એને સરેરાશ પરમાણુય દળ કહેવાય. બરાબર? તો વ્યાખ્યા તો નથી લખવી આપણે, ડાયરેક્ટ જ લખીએ સરેરાશ પરમાણુય દળને A બાર કહેવાય, ઇઝ ઇક્વલ ટુ A એવરેજ કહેવાય. અને એનું સૂત્ર શું થાય? જે સમસ્થાનિક હોય ને એનું પ્રતિશત પ્રમાણ અને એ જ સમસ્થાનિકનો પરમાણુય દળ પ્લસ બીજો સમસ્થાનિકનું પ્રતિશત પ્રમાણ એનું પરમાણુય દળ, એવા જેટલા હોય એટલા, અને છેદમાં 100 અથવા x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ. આ એનું સૂત્ર છે. સૂત્ર યાદ રાખવાની કંઈ જરૂર નથી. આમાં તમારે સીધો દાખલો જ ગણવાનો. બરાબર? સાયન્સના સ્ટુડન્ટ તરીકે આવા દાખલા ઇઝીલી આવડી જવા જોઈએ. ક્લિયર? ચાલો, કેવી રીતે કરશું સર? જો એક નાનો એવો દાખલો જ તમને હું અહીંયા આપું છું એટલે ક્લિયર થઈ જાય. ચાલો, ઉદાહરણ તરીકે માની લ્યો. બરાબર? ધ્યાન આપજો. બરાબર? કે ક્લોરીનના 2 સમસ્થાનિક ક્લોરીન 35 અને ક્લોરીન 37નું ટકાવાર પ્રમાણ, ક્લોરીનમાં ક્લોરીનના 35 અને ક્લોરીન 37નું ટકાવાર પ્રમાણ અનુક્રમે 75% અને 25% છે. તો સીએલનું સરેરાશ પરમાણુય દળ શોધો. સીએલનું સરેરાશ પરમાણુય દળ શું કરો? શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. ચાલો, કેવી રીતે શોધવાનું? તો A એવરેજ ઇઝ ઇક્વલ ટુ ચાલો x1, ચાલો 35નું પ્રમાણ છે 75%, તો 75 ગુણ્યા 35 કરવાના. જો જે ટકા હોય, જેના આપ્યા હોય એના જ પરમાણુ ભાર વડે ગુણવાના. અને ઓલું છે 37 ગુણ્યા, સોરી, ટકાવારી 25 છે તો 25 ગુણ્યા 37 અને છેદમાં તમે જુઓ 75% પ્લસ 25% એટલે 100% જ હોય, એટલે છેદમાં 100 જ મૂકવાના હોય. તો તમે આ બધાનો હિસાબ મારશો ને તો જવાબ 35.5 AMU આવશે. કેટલો જવાબ આવશે? 35.5 AMU. ક્લિયર? તો આ સરેરાશ પરમાણુય દળ. હવે આમાં તમને બીજું શું પૂછે એ હું તમને કહું. તમને સરેરાશ પરમાણુય દળ આપી દે, પછી ક્લોરીન 35 આપી દે, એના ટકા આપી દે. ક્લોરીન
37.25% આપે પણ ઉપર 37 ન આપે તો તમારે એ શોધવું પડે. તો એ રીતે મેથેમેટિકલ સ્ટેપમાં દાખલો ટ્વિસ્ટ કરી શકાય. બરાબર, મેથેમેટિકલ ટેસ્ટમાં દાખલો ટ્વિસ્ટ કરી શકો તમે, એ કોઈ મોટો પ્રશ્ન નથી. ચાલો, આ સરેરાશ પરમાણ્વીય દળ થઈ ગયું. બરાબર, ચાલો હવે નવો છે સરેરાશ આણ્વીય દળ. ધારો કે અણુ હોય, બરાબર, ઘણા બધા અણુ હોય તો સરેરાશ આણ્વીય દળ લેવું પડે. તો સરેરાશ આણ્વીય દળ લઈ લઈએ. બરાબર, ચાલો તો સરેરાશ આણ્વીય દળ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવું? તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ આણ્વીય દળ શોધવું હોય ને તો તમારે છે ને ખબર હોય તો મોલનું સૂત્ર હતું, મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. હવે માની લ્યો કે કોઈ નમૂનામાં બહુ બધા મોલ છે, બહુ બધા અણુ છે, તો પછી એનું એવરેજ કાઢવું હોય ને તો તમારે અહીંથી એમને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તો સૂત્ર શું બનશે? એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ટોટલ, આખા નમૂનાનું કુલ દળ, અને છેદમાં એન ટોટલ, જેટલા એન આપ્યા હોય એટલા બધાનો સરવાળો. ક્લિયર? ઓકે, ચાલો હવે ધ્યાન આપજો. અથવા આ સૂત્રને આમ પણ લખાય, જે તમને થોડું ઇઝી પડશે. ડબલ્યુ એટલે મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. તો આ મોલને ઉપર, આણ્વીય દળને ઉપર લઈ લો તો ડબલ્યુ મળી જાય મને. જેટલા ડબલ્યુ હોય એટલા બધા જ ટોટલ છે, એટલે તો ઘણા બધા ડબલ્યુ હશે. તો એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ N1W1 પ્લસ N2W2 પ્લસ અપ ટુ પ્લસ અપોન N1 પ્લસ N2. ચાલો, આ સૂત્ર તમને બહુ હેલ્પ કરશે. બરાબર, મોલની ટકાવારી રકમમાં આપી હશે, એનું દળ પણ તમને આપેલું હશે. ક્લિયર થઈ ગયું? ઓકે, છેદમાં 100 જ આવે આમાં પણ. બરાબર, ચાલો આ રીતનું સરેરાશ આણ્વીય દળ થાય. બરાબર, એટલે જરાક મગજમાં રાખવાનું. સોરી, મેં અહીંયા W1 લખી નાખ્યું, મિસ્ટેક થઈ ગઈ મારાથી. W1 નહીં આવ્યો વિદ્યાર્થી મિત્રો, અહીંયા W1 નહીં, સૂત્ર આવશે N1M1, કેમ કે Wની જગ્યાએ આપણે કિંમત મૂકી, N2M2 પ્લસ અપ ટુ પ્લસ અપોન N1 પ્લસ શું આવશે? N2. ક્લિયર? તો આ મોલિક્યુલર એવરેજ, બરાબર, સરેરાશ આણ્વીય દળ. ખાસ કરીને છે ને હવાના દાખલા હોય ને એમાં આવું વધારે આવે. બરાબર, ચાલો એનો પણ એક એક્ઝામ્પલ તમારી સામે આપું છું. ચાલો જો શું છે. ધારો કે હવામાં 80% N2 અને 20% O2 વાયુના મોલ છે. O2 વાયુના મોલ છે. તો હવાનું સરેરાશ આણ્વીય દળ શોધો, અથવા હવાનું મોલર દળ શોધો. તમને એમ પૂછી નાખે, ચાલો હવાનું મોલર દળ શોધો. સરેરાશ શબ્દ નથી વાપરો આ લોકોએ, બરાબર, ભલે ન વાપરો હોય. હવામાં 2 ઘટકો છે એટલે પછી તમારે એવરેજ જ શોધવાનું હોય. તો પછી કેવી રીતના શોધાય? એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ, ચાલો નાઇટ્રોજન વાયુના મોલ છે 80%, તો 80 ગુણ્યા 28 કરવા પડે, કારણ કે 14 દુ 28 થાય. બરાબર, અને અહીંયા 20 ગુણ્યા 32 કરવા પડે, કારણ કે 16 દુ 32 થાય, અને છેદમાં 80 પ્લસ 20 એટલે 100 થઈ ગયા. બરાબર, તમે આનો હિસાબ મારજો એટલે તમારો જવાબ આવશે લગભગ 28.8 ગ્રામ જેટલો. જો ગ્રામ એટલા માટે લખ્યું કારણ કે આ સરેરાશ મોલર દળ લખ્યું છે મેં, સરેરાશ મોલર દળ. બરાબર, તો આ તમારા નવા શબ્દો જે તમને ટેક્સ્ટબુકની અંદર નહીં મળે, કોઈ જગ્યાએ નહીં મળે. રિલેટિવ એટોમિક માસ કરાવ્યું, એબ્સોલ્યુટ ડેન્સિટી કરાવી, રિલેટિવ ડેન્સિટી કરાવી, પછી તમને કરાવી વેપર ડેન્સિટી. વેપર ડેન્સિટીનું સૂત્ર તો હમણાં જ કામ લાગવાનું છે. પછી સ્પેસિફિક ગ્રેવિટી કરાવી, પછી સરેરાશ પરમાણ્વીય દળ કરાવ્યો અને સરેરાશ આણ્વીય દળ કરાવ્યો. બરાબર, ચાલો હવે થોડા ટેક્સ્ટબુકના દાખલાઓ, ટેક્સ્ટબુકની રીત જે આપણી છે એ લેવી પડશે, કેમ કે એ પણ મારે જીમાં કરાવવાની જ હોય છે. બરાબર, તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે નવી થિયરી, અને એ છે જે તે સંયોજનમાં તત્વોનું ટકાવાર દળ, ટકાવાર પ્રમાણ.
કેમ કે કોઈ સંયોજનમાં એકથી વધારે તત્વો હોય તો એ તત્વ કેટલું કમ્પોઝિશન અંદર ધરાવે છે, કેટલા ટકામાં એ જોડાણું છે, તો એ સંયોજનનું ટકાવાર પ્રમાણથી ખબર પડે. બરાબર. ચાલો, એનું સૂત્ર શું છે? ડાયરેક્ટ સૂત્રથી જ કામ કરવાનું. સૂત્ર છે તત્વોના ટકા. જે તે તત્વના ટકા શોધવાના હોય એ તત્વોનું પરમાણ્વીય દળ લેવાનું. સંયોજનમાં પરમાણ્વીય દળ એટલે અહીંયા પાછળ કોઈક આંકડો આવશે, છેદમાં એ જે સંયોજન હોય એ સંયોજનનું આણ્વીય દળ લેવાનું, મોલર દળ લેવાનું. બરાબર. અને એને ગુણ્યા શું કરી દેવાના? 100. એને ગુણ્યા તમે 100 કરી દેશો એટલે તમને જે તે તત્વની ટકાવારી મળી જશે. શું મળી જશે? જે તે તત્વની ટકાવારી. ચાલો, ક્લિયર? તો આ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, હવે જોઈએ એના દાખલા કઈ રીતે હોય. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી આપું છું. તમને એમ પૂછવામાં આવે કે H2Oમાં H અને ઓના ટકા બરાબર ખાલી જગ્યા અલગ અલગ પૂછી નાખે. ધારો કે બેના ટકા શોધ થાય, પણ કેટલા કોણ કોણ ધરાવે છે ને એ આપણે શોધવાનું. તો પહેલાં તમારે શું કરવું પડે? પાણીનું આણ્વીય દળ શોધી લેવાનું. તો પાણીનું આણ્વીય દળ તો બધાને આવડતું જ હોય ને ભાઈ, 18 ગ્રામ મોલર દળ છે એટલે. ક્લિયર? ચાલો, હવે તમારે શું કરવું? પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન. ચાલો, હાઇડ્રોજનના ટકા. તો હાઇડ્રોજનના ટકા તમારે શોધવા હોય તો તમારે શું કરવાનું? સૂત્ર લખવાનું, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. હવે અણુસૂત્રમાં જો હાઇડ્રોજન 2 છે તો ગુણ્યા 2 કરવા પડે. વિદ્યાર્થીઓ આ ભૂલી જાય. અને છેદમાં શું કરવાનું? સંયોજન એટલે કે પાણીનું આણ્વીય દળ અને ગુણ્યા કેટલા કરી દેવાના? 100. ચાલો, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1. તો 1 ગુણ્યા 2 ગુણ્યા 100, 200ના છેદમાં 18 કરીએ એટલે જવાબ આવશે 11.11%. કેટલા ટકા? 11.11. ચાલો, બરાબર. 200 ભાગ્યા 18 કરી નાખો એટલે તમારું કામ ક્લિયર થઈ જશે. બરાબર. તો આપણે કરી પણ જોઈએ એક વખત. 200 ભાગ્યા કેટલા કરી દેવાના? 18 એટલે 11.11. ચાલો, હાઇડ્રોજનના ટકા. હવે તમને પૂછે ઓક્સિજનના ટકા. તો વિદ્યાર્થી મિત્રો, આ સંયોજન 2 જ તત્વનું બનેલું છે. તો 2 જ તત્વના ટોટલ ટકા 100 હોય તો પછી 100માંથી આ બાદ કરી દો તોય ચાલે. અને જો એમ ન કરવું હોય તો સૂત્ર લખીને કરો. ઓક્સિજનનું પરમાણ્વીય દળ ગુણ્યા 100 છેદમાં પાણીનું આણ્વીય દળ. 1 મિનિટ. ઓક્સિજનનું પરમાણ્વીય દળ ગુણ્યા 1 કરું, કારણ કે ઓક્સિજન 1 છે, અને છેદમાં પાણીનું આણ્વીય દળ. બરાબર. અને ગુણ્યા કેટલા કરી દઉં? 100. બોલો. ચાલો, તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનનું પરમાણ્વીય દળ 100, 16 ગુણ્યા 100, સોરી, છેદમાં 18 કરશો એટલે પર્સન્ટેજ ઓફ ઓક્સિજન આવશે 88.88, પણ સમથિંગ 89%. એટલે ઓક્સિજનના કેટલા ટકા આવ્યા? 88.89%. બરાબર ને? એટલે મારો તમને કહેવાનો, આવી ગણતરી ન કરાય, એની કરતાં આવું સીધું જ કરી દેવાય કે ઓક્સિજનના ટકા ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ હાઇડ્રોજનના ટકા. બરાબર ને? અને 100 માઇનસ 11.11 એટલે જવાબ આવે 88.89%. 88.89%. ક્લિયર થઈ ગયું? જો કોઈ સંયોજનમાં 3 તત્વો હોય ને, 3 તત્વો, તો 2ના શોધી લેવાના અને પછી 2નો સરવાળો કરી અને એને 100 માં બાદ કરી નાખવાના. બરાબર. એવું દરેક વખતે નથી કે 2 એક શોધીને બીજામાં 100 માં બાદ કરવાનું. જેટલા તત્વો હોય એમાંથી ઓછામાં ઓછા તત્વ શોધી લેવાના અને પછી આગળ વધવાનું. બરાબર. ચાલો, હજી 1-2 દાખલાઓ આપું છું, ઉદાહરણ. ચાલો, એક ધારો કે એક દાખલો આપણે બનાવીએ કે C2H6માં દરેક તત્વની ટકાવારી શોધો. દરેક તત્વની ટકાવારી શું કરો? શોધો. દરેક વિદ્યાર્થીઓએ આ દાખલો કરવાનો છે. વિડીયો પોઝ કરી દેવાનો. ઓકે. ચાલો,
આગળ વધીએ. તો પહેલાં C2H6નું આણવીય દળ શોધી લેવાનું, ખાસ શોધી લેવાનું C2H6નું આણવીય દળ. બરાબર, તો તમને ખબર હોવી જોઈએ C2H6નું આણવીય દળ કેવી રીતે શોધાય. તો કાર્બન 12 છે, તો 12 દુ 24 + 6 થઈ જાય, એટલે કેટલા થઈ જાય? 30 ગ્રામ. ચાલો હવે કેલ્ક્યુલેશન શરૂ કરી દેવાની. પર્સન્ટેજ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ, ચાલો કાર્બનનું પરમાણવીય દળ કેટલું છે? 12, પણ એવા કાર્બન 2 છે એટલે 2 વડે ગુણવા પડે. બરાબર, ચાલો છેદમાં 30 કરી દઉં અને ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો 12 દુ 24 ગુણ્યા 100 છેદમાં 30 કરી દઉં તો 30 મીંડું કાઢી નાખ્યું તો જવાબ આવશે 80%. તો કાર્બનના ટકા કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 80. તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ કાર્બનના ટકા, બે જ તત્વ છે એટલે, તો જવાબ આવશે 100 - 80. બરાબર, એટલે હાઇડ્રોજનના કેટલા ટકા આવ્યા? 20%. બરાબર, સ્પીડલી દાખલા થવા જોઈએ, વાર ન લાગવી જોઈએ દાખલો ગણવામાં. કન્સેપ્ટ ક્લિયર રાખો બરાબર. ચાલો રેડી? ઓકે, ચાલો હજી એક ઉદાહરણ તમારી સામે મૂકું છું, એ ઉદાહરણ તમારે સોલ્વ કરવાનું છે. ચાલો બરાબર સમજો. ઉદાહરણ છે ગ્લુકોઝમાં. ગ્લુકોઝનું અણુસૂત્ર ન પણ આપે ઘણી બધી વખત. તો ગ્લુકોઝમાં દરેક તત્વની ટકાવારી શોધો. દરેક તત્વની ટકાવારી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, બાયોલોજિકલ સ્ટુડન્ટ્સ તરીકે આપણને ખબર હોવી જોઈએ કે ગ્લુકોઝ એટલે કાર્બન 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6. આનું અણુસૂત્ર છે. અને આના ઉપરથી તમે આણવીય દળ શોધો ગ્લુકોઝનું. તો 12×72 + 12 અને 16 × 6 બધું કરશો ને એટલે જવાબ આવશે 180 ગ્રામ. યાદ જ રાખવાનું, ગ્લુકોઝનું 180 અને ખાંડનું 342. કામ જ લાગશે બહુ. બરાબર, હવે એનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો પર્સન્ટેજ ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ, કાર્બનનો પરમાણુ ભાર 12, પણ એવા 6 કાર્બન છે એટલે 6 પછી ગુણ્યા 100 અને છેદમાં 180. ચાલો રેડી? ઓકે, ચાલો હવે અહીંયા શું કરશું? મીંડું ગયું. 6 તાલી 18 અને 3 ચોક 12, તો 4 × 10 એટલે કાર્બનના ટકા એવા 40. ચાલો વિધાઉટ કેલ્ક્યુલેટર પતી ગયું, કાર્બનના ટકા 40. હાલો હવે કરીએ હાઇડ્રોજનના ટકા. પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 અને એવા 12 પરમાણુ છે, ગુણ્યા 100 અને છેદમાં 180. ચાલો મીંડું ગયું. તો 3 ચોક 12 અને 3 અથવા એક કામ કરીએ, ચાલો 6 દુ 12 અને 6 તાલી 18 એટલે 20/3 કરીશું આપણે. 20/3 કરો એટલે 6.66. તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 6.66%. તો હાઇડ્રોજનના ટકા આવી ગયા 6.66. ક્લિયર? ચાલો હવે તમને પૂછી નાખે ઓક્સિજનના ટકા. બરાબર, તો પછી ક્યાં કાંઈ ગભરાવાનું છે? તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 100 - કાર્બનના ટકા પ્લસ હાઇડ્રોજનના ટકા, બેનો સરવાળો કરી દો. તો વિધાઉટ કેલ્ક્યુલેટર બધું પતી જાય. ચાલો, કાર્બનના ટકા 40 અને પહેલાંના 6 એટલે 46.66%. તો 100માંથી 46.66 બાદ કરી નાખો. બરાબર, 100માંથી 46.66 બાદ કરો એટલે 53.34% તમને શેના મળી ગયા? ઓક્સિજનના. ચાલો રેડી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણાય. બરાબર, એકદમ લોજિકલ દાખલો ગણવાનો, એકદમ લોજિકલ દાખલો. આરામથી તમે દાખલાને શું કરી શકો? સોલ્વ કરી શકો. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને? બરાબર, તો એ રીતે દાખલો ગણવાનો છે. બરાબર છે? ઓકે, ચાલો તો આ સંયોજનનું ટકાવાર પ્રમાણ શોધતા શીખવાડ્યું. ચાલો હવે નવી થિયરી છે, અને એ નવી થિયરી જો કંઈક આવી છે. તમને હું જે પણ સંયોજન આપું છું ને એ સંયોજનના જુદા જુદા પ્રકાર સમજાવું, જુદા જુદા પ્રકારના સૂત્રો. સંયોજનના જુદા જુદા પ્રકારના સૂત્રો. ચાલો સંયોજનના કેટલા બધા સૂત્રો આવે
ચાલો તો એ જુદા જુદા પ્રકારના સૂત્રો આપણે જોઈ લઈએ અને પછી એના ઉપરથી જે કાંઈ દાખલો જોવાનો આવશે એ દાખલો આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સંયોજનનું પહેલું સૂત્ર અને એ સૂત્ર છે બંધારણીય સૂત્ર. કયું સૂત્ર? બંધારણીય સૂત્ર. તો જોઈએ સંયોજનનું બંધારણીય સૂત્ર શું છે, કોને કહેવાય બંધારણ. મિત્રો, સંયોજનનું એવું સૂત્ર કે જે અણુમાં રહેલા પરમાણુની ગોઠવણી સૂચવે છે. ગોઠવણી, પરમાણુ કેવી રીતે ગોઠવાયેલો છે તો એનું બંધારણીય સૂત્ર કહેવાય. તમને હું ધારો કે અહીંયા એમ લખી દઉં, અણુમાં રહેલા જે પરમાણુ હોય, બરાબર, જુદા જુદા પરમાણુ, 1 મિનિટ, ખાલી પરમાણુ નહીં, અણુમાં રહેલા જુદા જુદા પરમાણુ આ પરમાણુની ગોઠવણી સૂચવે છે. જુદા જુદા પરમાણુની શું સૂચવે છે? ગોઠવણી સૂચવે છે. તો તેને એનું બંધારણીય સૂત્ર કહેવાય. તમને 10મામાં મનીષ સરે શીખવાડ્યું હશે જો આવું, કે મિથેન હોય તો એના પરમાણુ જો આવી રીતના આમ ગોઠવાય તો આ એનું બંધારણીય સૂત્ર છે. બરાબર, આ તમને બંધારણીય સૂત્ર જોઈને ખબર પડે કે મિથેન એ આલ્કેનમાં આવે, કારણ કે કાર્બન વચ્ચે સિંગલ બંધ જ છે. બરાબર, તમને આવું પણ શીખવાડ્યું હશે જો આમ, બરાબર, કે આવી રીતના કાર્બન હોય અને એની આજુબાજુ બધે હાઇડ્રોજન હોય, બરાબર, તો આ બેન્ઝીન છે, તો આ એનું બંધારણીય સૂત્ર છે. આ વાત આપણે ઓર્ગેનિકમાં કરીશું, ચલાવવાનો છું, તો હું તમને સમજાવીશ ત્યારે ફરીથી વધારે અઘરા પણ સમજાવીશ. અત્યારે ખાલી આપણે ટેમ્પરરી. દાખલા તરીકે C2H6 છે અને આ આપણને ઇથેન છે એવું કીધું છે, તો તમને એટલી તો ખબર પડે કે આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ જ હોય. તો આ એકલ બંધ આપણે અહીંયા આમ દર્શાવી દઈએ. તો આ રીતે લખ્યું હોય ને, બરાબર, આ રીતે, તો એનું બંધારણીય સૂત્ર કહેવાય. બરાબર, એટલે સંયોજનનું બંધારણીય સૂત્ર મેં તમને સમજાવ્યું. ચાલો હવે હું તમને બીજી વસ્તુ સમજાવું. બીજું છે અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્ર, જેને કહેવાય મોલેક્યુલર ફોર્મ્યુલા, જેને આપણે MF વડે દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો, મોલેક્યુલર ફોર્મ્યુલા MF વડે દર્શાવીશું. ક્લિયર? અણુસૂત્ર કેવી રીતનું છે તો એમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, 1 મોલ સંયોજનમાં 1 મોલ સંયોજન હોય અને એ સંયોજનમાં રહેલા જે પરમાણુ છે એ પરમાણુની સંખ્યા સૂચવે છે. બરાબર, 1 મોલ સંયોજનમાં રહેલા પરમાણુની સંખ્યા એ સૂચવે છે. બરાબર, હું તમને એનું ઉદાહરણ આપું. ધારો કે દાખલા તરીકે બેન્ઝીન હોય તો C6H6 લખાય, મોલ તો એક જ છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 મોલ બેન્ઝીનમાં 6 કાર્બન ને 6 હાઇડ્રોજન છે. તો આ એનું અણુસૂત્ર થઈ ગયું. પણ એને જો આવી રીતના તમે આમ દર્શાવો આમ, તો એ એનું બંધારણીય સૂત્ર કહેવાય. શું કહેવામાં આવે? બંધારણીય સૂત્ર. બરાબર, દાખલા તરીકે હું તમને એમ કહું C6H12O6, તો તમે તરત જ કહેશો કે સર આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે. શું છે? ગ્લુકોઝનું અણુસૂત્ર. બરાબર, તો એને એનું અણુસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો હવે ત્રીજું બહુ મહત્વનું, અને એ છે એનું પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર, જેને છે ને ઇમ્પિરિયલ ફોર્મ્યુલા કહેવાય. પ્રમાણસૂચક સૂત્રમાં શું કહેવાય? ઇમ્પિરિયલ ફોર્મ્યુલા, પ્રમાણસૂચક સૂત્ર. તો આ પ્રમાણસૂચક સૂત્ર શું છે? ચાલો એ પણ સમજીએ, બહુ ઇઝી છે. બરાબર, સાંભળજો. કોઈ પણ 1 મોલ કમ્પાઉન્ડ હોય એ 1 મોલ સંયોજનમાં રહેલા જે પરમાણુ છે, રહેલા પરમાણુ, એ પરમાણુની સંખ્યાનો એકદમ સાદો ગુણોત્તર, પરમાણુની સંખ્યાનો નાનામાં નાનો ગુણોત્તર અથવા સાદો ગુણોત્તર જે દર્શાવે છે એને એનું પ્રમાણસૂચક સૂત્ર કહેવામાં આવે. બરાબર, ચાલો એનું પણ એક્ઝામ્પલ હું તમને આપું. બરાબર, જરાક સમજવાનો પ્રયત્ન કરજો. ધારો કે એક કમ્પાઉન્ડ છે
એ કમ્પાઉન્ડનું અણુસૂત્ર C6H6 છે. ચાલો ધારો કે આ કમ્પાઉન્ડનું અણુસૂત્ર C6H6 છે. હવે આને પ્રમાણસૂચક સૂત્રમાં કન્વર્ટ કરવું હોય તો બે રીત છે. જે મેં વ્યાખ્યા આપી એ રીત જો, કાર્બન અને હાઇડ્રોજન અહીંયા લખો. કાર્બનના 6 પરમાણુ છે અને હાઇડ્રોજનના 6 પરમાણુ છે. આને ગુણોત્તર લઈ લેવો હોય તો 1:1 આવે. શું આવે આનો ગુણોત્તર? 1:1. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન 1 અને હાઇડ્રોજન 1, તો આ એનું શું થઈ ગયું? ઇમ્પિરિયલ ફોર્મ્યુલા, પ્રમાણસૂચક સૂત્ર કહેવાય આને. સિમ્પલ. નાનામાં નાની સંખ્યાનો ગુણોત્તર તમે દર્શાવો એને એની પ્રમાણસૂચક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. તમને મેં બીજા ત્રીજા લેક્ચરમાં જ સમજાવેલું કે અણુસૂત્ર ઉપરથી તમે શોધો ને એને અણુભાર કહેવાય, તો પ્રમાણસૂચક સૂત્ર પરથી શોધો ને એને એનો સૂત્રભાર કહેવાય. તો જો કાર્બનનો પરમાણુ ભાર 12 ને હાઇડ્રોજનનો 1, તો 13 એનો પરમાણુ 13 એનો સૂત્રભાર થયો. 13 એનો શું થઈ ગયો? સૂત્રભાર. બરાબર. એ તો આપણે હજી પ્રેક્ટિસ કરીએ થોડીક. ચાલો ધ્યાન આપો. અહીંયા તમારે પ્રમાણસૂચક સૂત્રભાર શોધવો હોય તો સૂત્રભાર C નો પરમાણુ ભાર વત્તા H નો પરમાણુ ભાર, C નો 12 અને H નો 1, એટલે જવાબ આવ્યો 13 AMU. 13 AMU. બરાબર. ગ્રામ પણ લખી શકાય, કંઈ વાંધો નહીં. બરાબર. પણ એ ગ્રામ સૂત્રભાર હોય તો ખાલી સૂત્રભાર લખ્યું છે. બરાબર. ચાલો એક બીજું એક્ઝામ્પલ આપું. ચાલો ઉદાહરણ નંબર 2. ધારો કે એક પદાર્થ ગ્લુકોઝ છે અને ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે. બરાબર. હવે આને સીધી રીતે તમારે પ્રમાણસૂચક સૂત્રમાં ફેરવવું હોય ને તો હું તમને શીખવાડું ડાયરેક્ટ. કેવી રીતે? પહેલી રીતે થાય, પણ આ ડાયરેક્ટ કેવી રીતે થાય સાંભળો. બધામાંથી 6 કોમન નીકળે, બધામાંથી નીકળવા જોઈએ. 2માંથી નીકળતા હોય ને કોઈ એકમાંથી ન નીકળતા હોય તો એનું જે અણુસૂત્ર હોય એ જ એનું પ્રમાણસૂચક સૂત્ર હોય છે. આ મગજમાં દરેક વિદ્યાર્થીઓએ ફિટ કરી દેવું. બધામાંથી 6 કોમન કાઢી લ્યો તો કાર્બન 1 બચ્યો, હાઇડ્રોજન 2 બચ્યા અને ઓક્સિજન 1 બચ્યો. તો આ એનું પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું. બરાબર. ચાલો પ્રમાણસૂચક સૂત્ર પરથી એનો સૂત્રભાર મળે તો કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1 × 2 એટલે 2 અને ઓક્સિજનનો 16. તો 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 10 30. તો આ 30 છે ને એ એનો સૂત્રભાર છે અને 180 છે ને એ એનો અણુભાર છે. સીધું ખબર પડી જાય ડાયરેક્ટ જ. કોમન બધામાંથી નીકળવા જોઈએ. બાકી પેલી પરમાણુની સંખ્યા વડે તમે કરી શકો છો, એ કોઈ મોટો પ્રશ્ન નથી. ચાલો રેડી. હવે જો તમે કેટલા કોમન કાઢેલા? 6. એને પાછું જો હું 6 વડે ગુણી દઉં તો પાછું અણુસૂત્ર આવી જાય. તો હવે આના ઉપરથી એક સૂત્ર બને વિદ્યાર્થી મિત્રો. શું સૂત્ર બને? અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ કોઈ પૂર્ણાંક સંખ્યા n અને એને ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, તો પાછું તમને અણુસૂત્ર મળી જાય. ચાલો આની મારે આવતા લેક્ચરમાં જરૂરિયાત ઊભી થશે, ધ્યાન આપજો. પહેલું સૂત્ર અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર થઈ ગયું. તમે અહીંયા 6 વડે ગુણી જુઓ તો 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને ઓક્સિજન 6, એટલે તમારું અણુસૂત્ર પાછું રિપીટ થઈ જશે. બરાબર. ઓકે. ચાલો આના ઉપરથી એક બીજું સૂત્ર પણ બને. સાંભળો. અણુસૂત્ર પરથી અણુભાર એટલે n ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ. n ડાયરેક્ટ શોધવું હોય તો આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. ચાલો આ રીતે મળે. અણુસૂત્ર છે અને એના છેદમાં પ્રમાણસૂચક સૂત્ર આવે. અણુસૂત્રનું મેં દળ મૂકી દીધું, પ્રમાણસૂચક સૂત્રનું દળ મૂકી દીધું, તો એનો બેનો ભાગાકાર કર્યો તો મને n મળી જાય. તમારી પાસે પ્રમાણસૂચક સૂત્ર હોય ને તમારી પાસે n હોય તો તમને અણુસૂત્ર ખબર પડી જાય. સિમ્પલ વસ્તુ છે. બરાબર. ચાલો હજી 1-2 ઉદાહરણ આપું. હાલો ઉદાહરણ તરીકે તમને એમ કહેવામાં આવે કે એક પદાર્થનું અણુસૂત્ર H2SO4 છે. અણુસૂત્ર H2SO4 છે. ચાલો આનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. પ્રમાણસૂચક સૂત્ર તો તમારે જોવાનું.
હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 છે ને ઓક્સિજન 4 છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી 2 કોમન નીકળે પણ સલ્ફરમાંથી નથી નીકળતા, એટલે એનો મતલબ એવો બધામાંથી એક જ કોમન નીકળે. તો એક જ કોમન નીકળતું હોય તો પ્રમાણસૂચક સૂત્ર એ જ એનું અણુસૂત્ર હોય, અથવા અણુસૂત્ર એ જ એનું પ્રમાણસૂચક સૂત્ર હોય. તો તમને એવો સવાલ એ પૂછી નાખે કે નીચેનામાંથી કયા વિકલ્પમાં આણ્વીય દળ સૂત્ર દળને સમાન છે, તો જેનું અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્રને સમાન હોય એ જવાબ આવે. બરાબર? ઓકે, બહુ અઘરું એક ઉદાહરણ આપું અને ખાસ મગજમાં રાખજો. પોટાશ એલમ પાણીને શુદ્ધ કરવા માટે જે ફટકડી વપરાય ને એ, બરાબર, મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે એના કોગળા થાય, તો એ હતું K2SO4 ઇન્ટુ Al2SO4 3 ટાઈમ્સ, ચાલો અહીંયા કાર્બન નથી, કાઉન્સ છે, ઇન્ટુ 24H2O. વિદ્યાર્થી મિત્રો, આ છે ને એનું અણુસૂત્ર છે. હવે આનું પ્રમાણસૂચક સૂત્ર શોધવું હોય તો તમારે શું કરવાનું? જુઓ, K2 છે, Al2 છે, SO4 3 ને અહીંયા એક 4 છે અને 24 છે, એટલે બધામાંથી 2 કોમન નીકળી જાય. તો K પછી Al, SO4 4 હતા તો 2 બચ્યા અને 24માંથી 2 કોમન કાઢી લીધા એટલે 12 બચ્યા. તો આ એનું ઇમ્પિરિકલ ફોર્મ્યુલા આવી, પ્રમાણસૂચક સૂત્ર આવ્યું. શું આવ્યું? પ્રમાણસૂચક સૂત્ર. હવે K બરાબર 39, S બરાબર 32 ને એલ્યુમિનિયમ બરાબર 27 મૂકી અને એનું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બહાર શોધી નાખજો એટલે તમારું કામ ક્લિયર થઈ જશે. ઓકે, તો આ બધા જુદા જુદા ટાઈપના શું છે? સૂત્રો. ઇન શોર્ટ તમને એટલું કહેવું છે કે કોઈ પણ સંયોજનનું લિસ્ટ આણ્વીય દળ, ઓછામાં ઓછું આણ્વીય દળ હોય ને એ એનો સૂત્રવાર હોય. બરાબર? એટલે એક વસ્તુ ખાસ તમારે આ 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. ક્લિયર થઈ ગયું? આને રિલેટેડ આપણે મોટા મોટા દાખલાઓ કરીશું જુદી જુદી ટાઈપના. તો એ દાખલાઓ તમને 1-2 રીતથી બતાવીશ, સ્કૂલની રીતથી પણ બતાવીશ, JEEની રીતથી પણ કેવી રીતે કરવો એ પણ દાખલો આપણે ત્યાં કરીશું. ઓકે.